બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સતત 9મા દિવસે એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે। આતંકીઓ સાથેની અથડામણમાં 2 જવાનો પણ શહીદ થયા છે। એન્કાઉન્ટરમાં કુલ 11 જવાનો ઘાયલ થયા હતા। હજી પણ જંગલોમાં 3 જેટલા આતંકી છુપાયેલા હોવાની માહિતી છે। કુલગામના જંગલોમાં ચાલી રહ્યું છે સૌથી મોટું એન્કાઉન્ટર। અગાઉ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। આપ જુઓ, સેનાનું આ જે ઓપરેશન છે, એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 11 જવાનો ઘાયલ થઈ ચૂક્યા છે। હજી પણ જંગલોમાં 3 જેટલા આતંકી છુપાયેલા હોવાની માહિતી છે। અગાઉ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। સેનાનું આ સૌથી મોટું ઓપરેશન કુલગામમાં થઈ રહ્યું છે। સતત 9મો દિવસ છે આ એન્કાઉન્ટરનો અને સેના તરફથી એ જે જગ્યા છે તેને કોર્ડન કરી લેવામાં આવી છે। સ્થાનિકોને તેનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે અને સતત સેનાના જવાનો ત્યાં ખડે પગે આતંકીઓ સાથેની અથડામણમાં 2 જવાનો શહીદ થયા છે તો 11 જેટલા જવાનો ઘાયલ થયા છે।